प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारणे। આજે આપણે નવમા સ્કંદમાં પુરુષોત્તમ સહસ્ત્રનામમાં નવમા સ્કંદના જે નામ છે એનો પાઠ કરીને આપણે આજનો શરૂ કરશું કાર્યક્રમ. એમાં શ્લોક નંબર 33 થી શરૂ થશે નામ. તો ઠેઠ 47 સુધી તો આખું નવમા સ્કંદ કરી લઈએ ને, થોડાક નામ સાંભળે છોડીએ. ઈશ સેવક લીલાત્મા સૂર્યવંશ પ્રવર્તક સોમવંશોદ્ભવ કરો મનુ પુત્ર ગતિ પ્રદ અંબરીશ પ્રિય સાધુ દુર્વાસા ગર્વનાશક બ્રહ્મ શાપોપસંહર્તા ભક્ત કીર્તિ વિવર્ધન इक्ष्वाकुवंश जनक सगराध्य खिलाथद भगीरथ महायत्नो गंगा धौतांग्री पंकज ब्रह्म स्वामी शिव स्वामी सगरात्मज मुक्तिद खटवांग मोक्ष हेतुश्च रघुवंश विवर्धन रघुनाथो रामचंद्रो रामभद्रो रघुप्रिय अनंत कीर्ति पुण्यात्मा पुण्यश्लोकैक भास्कर कौशलेन्द्र प्रमाणात्मा सेव्यो दशरथात्मज लक्ष्मणो भरतश्चैव शत्रुघ्नो व्यूह विग्रह विश्वामित्र प्रियो दान्तस् तारकावध मोक्षद वायवाश्राब्दि निक्षिप्त मारीचस्य सुबाहुवा वृषध्वज धनुर्भंग प्राप्त सीता महोत्सव सीतापतिर्भृगुपतिर् गर्व पर्वतनाशक अयोध्यास्थ महाभोग युक्त लक्ष्मी विनोदवान कैकई वाकी कर्ता च पितृवाक् परिपालक वैराग्य बोधको अनन्य सात्विक स्थान बोधक अहल्या दुःखहारी च गोस्वामी स लक्ष्मण चित्रकूट प्रिय स्थानो अंधकारण्य पावन सरभंग सुतीक्ष्णादि पूजितो वत्स्य भाग्यभू ऋषि संप्रार्थित कृतिर विराध वद पंडित छिन्न सुपर्ण खानास खरदूषण घातक एक बाण हता अनेक सहस्र बल राक्षस मारीच घाती नियत सीता संबंध शोभित सीता वियोग नाट्यस्य यथा निर्वद मोक्षद शबरी पूजितो भक्त हनुमत प्रमुखावृत दुन्दुभ्यस्ति प्रहरण सप्तताल विभेदन सुग्रीव राज्यतो वाली घाती सागर शोषण सेतु बंधन कर्ता च विभीषण हितप्रद रावणादिशरस्येदि राक्षसा गौवनाशक सीता भय प्रदाता च पुष्पका गौवनोत्सुक अयोध्यापति अत्यंत सर्वलोक सुखप्रद मथुरापुर निर्माता सुकृतज्ञ स्वरूपद जनक ज्ञान गम्यस्य ऐलांत प्रकट स्तुति हयहयांत करो रामो दुष्टक्षत्र विनाशक सोमवंश एकात्मा यदुवंश विवर्धन. તો આજે રામનવમી નિમિત્તે આપણે ભગવાન શ્રી રામચંદ્રજીનું ચરિત્રનું અવગાન કરવું છે. હવે જો આમાં આપણે નવમા સ્કંદમાં આમ તો 24 અધ્યાય છે અને 24 માંથી ખાલી 3 અધ્યાય જે છે એમાં શ્રી રામચંદ્રજીની લીલાનું વર્ણન છે 10, 11 અને 12.
જયારે પુરુષોત્તમ સહસ્ત્રનામમાં તમે જુઓ છો 9મા સ્કંદમાં તો 130 થી લઈને અને 30 થી લઈને 48 એટલે 19 શ્લોક છે. 19 શ્લોક 9મા સ્કંદના. એમાંથી 19 માંથી 3 અને 4 શ્લોક બાદ કરીએ તો 15 શ્લોક ખાલી પ્રભુ શ્રી રામના છે. હવે જુઓ પ્રપોષણ તમે જુઓ ભાગવતમાં 9મા સ્કંદના 24 અધ્યાય છે, એમાંથી ખાલી 3 અધ્યાય જ ભગવાન શ્રી રામનું ચરિત્ર છે. તો પછી નામ પણ ઓછા જ હોવા જોઈએ ને પુરુષોત્તમ સહસ્ત્રનામમાં, પણ નામ કેટલા છે? 19 માંથી 15, બાકી 4 નામમાં બીજો આખો સ્કંદ પૂરો કર્યો. મતલબ ઈશાનું કથા જે વાત કરી શ્રી આચાર્યચરણે, ભાઈ 9મો સ્કંદ જે છે તે ઈશાનું કથા સ્કંદ છે. ઈશ અને ઈશના અનુયાયીઓની કથા. તો ઈશની કથા તો શ્રી રામચંદ્રજીની કથા તો આમાં આવી છે. ઈશ એટલે ઈશ્વર, તો ઈશ્વરની કથા તો ભગવાન પ્રભુ શ્રી રામની કથા છે. તો એમના જ નામ વધારે લીધા છે. એ ખાલી તમને ધ્યાન દોરાવવાનું હતું કે આ પાઠ કર્યો એટલે મને ધ્યાનમાં આવી કે જો નામ કેટલા બધા છે. બીજી વાત, મને એક જણે પ્રશ્ન પૂછ્યો કે આજે સવારનો જ પ્રશ્ન આવ્યો કે આપણે તો શ્રી કૃષ્ણના ભક્ત છીએ, આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે, પછી રામની વધાઈ, જન્મની વધાઈ કેમ આપણે બધા આપો છો? મને બહુ આશ્ચર્ય થયું કે રામ અને કૃષ્ણમાં ભેદ છે શું? શ્રી મહાપ્રભુજી તો રામ અને કૃષ્ણમાં ભેદ નથી માનતા, કેમ કે પુરુષોત્તમ જ છે. આપણે પુરુષોત્તમનો આશ્રય કરવો છે. અતોસ્મી લોકે વેદે પ્રતિત પુરુષોત્તમ, ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે કે જે ક્ષરથી અતીત અક્ષર અને અક્ષરથી ઉત્તમ પુરુષોત્તમ, એ પુરુષોત્તમનું ભજન આપણે કરીએ છીએ. તો પુરુષોત્તમની વિભૂતિનું ભજન કરીએ તો અન્યાશ્રય થાય. પુરુષોત્તમનું ભજન કરવામાં અન્યાશ્રય થતો નથી. પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ પણ પુરુષોત્તમનું સ્વરૂપ છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ પુરુષોત્તમનું સ્વરૂપ છે. હા, એવું આવું છે ને, એ બધી વાત ઉપર આવું છું ને, એમ અધૂરી થોડી છોડી દઈશ વાતને. તો પુરુષોત્તમ તો પુરુષોત્તમ જ છે. પુરુષોત્તમ કઈ 2-3 ના હોય, પુરુષોત્તમ એક જ હોય. ક્ષરથી અધિક અક્ષર, અક્ષરથી ઉત્તમ પુરુષોત્તમ. જે ભગવાને ગીતામાં કહ્યું છે પુરુષોત્તમ 2 ના હોય, પુરુષોત્તમ એક જ હોય. એક પુષ્ટિ પુરુષોત્તમ અલગ અને મર્યાદા પુરુષોત્તમ અલગ. એવા પુરુષોત્તમના કઈ 2-3 વિભાગ ના હોય. પુરુષોત્તમ તો એક જ હોય, એ બધામાં ઉત્તમ હોય તે પુરુષોત્તમ. હવે પુરુષોત્તમ છે કે નહીં એની ઓળખ શું? ભાઈ આ જે સ્વરૂપ છે એ પુરુષોત્તમ છે કે નહીં એની કેવી રીતે ઓળખ કરવી? તો એના માટે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં બતાવ્યું છે કે અસાધનમ સાધનમ કરોતી. જે સાધન ન હોય એને પણ સાધન બનાવે, એને આપણે એમને પુરુષોત્તમ કેવું. સાધન ન હોય, અસાધન હોય તો પણ ફલ આપે પ્રભુ, તો એ પુરુષોત્તમ સિવાય બીજા કોઈનું સામર્થ્ય નથી કે ફલ આપી શકે. સાધન એટલે શું? સાધન એટલે કોઈ પણ સાધન નહીં ચાલે. શાસ્ત્રમાં બતાવેલા ઉપાયો કે રસ્તા, જેને આપણે સાધન કહીએ છીએ. કે શાસ્ત્રમાં કહ્યું આ રીતે તમે કાર્ય કરો તો તમને ફલ મળે, તો એ સાધન છે. એ સાધન પ્રમાણે આપણને ફલ મળે, એમને એમ ફલ ન મળે. તો જો પુરુષોત્તમ હોય તો એ સાધન વગર પણ ફલ આપી શકે છે. એ કોઈ સાધનથી બંધાયેલા નથી. ભગવાન સર્વ સ્વતંત્ર છે. પુરુષોત્તમ મતલબ શું કે સર્વ સ્વતંત્ર છે, કોઈને અધીન નથી. એની ઓળખ છે. હવે ઠાકોરજીનું ચરિત્ર તો આપણને દસમસ્કંદના આધારે ખબર છે. ઠાકોરજીએ તો કેટલાનો ઉદ્ધાર કરી દીધો, એમાં કોઈ સાધનની આપે મર્યાદા રાખી નથી. પણ ભગવાન શ્રી રામનું ચરિત્ર પણ આપણે જયારે જોશું તેમાં પણ ચરિત્રની અંદર આવે છે કે પ્રભુએ સાધન વગર ફલદાન કર્યું છે. એવું ક્યાં છે? તો આપણને મોટાના રચનામતમાં પ્રાપ્ત થાય છે, તેમજ આપણે રામાયણમાં પણ ચરિત્રો વાંચીએ
તો આપણને 4 તો બીજા બી પુષ્ટિકાર્યો, 4 પુષ્ટિકાર્યો તો સ્પષ્ટ આપણને બધાને ખબર છે કે દેખાય છે. તો કયા કયા પુષ્ટિકાર્ય? એટલે પુષ્ટિકાર્યનો મતલબ કે જેમાં સાધનની અપેક્ષા રાખ્યા વગર ફલદાન કર્યું હોય એ પુષ્ટિ. સાધન કરાવીને ફલદાન કરે તો મર્યાદા. પુષ્ટિ મર્યાદાનો ફરક શું? તમે આટલા સાધન કરો એના અનુરૂપ તમને ફલ મળે તો મર્યાદા, અને આટલા સાધન ન કર્યા હોય તો તમને ફલ મળી જાય એ પુષ્ટિ માર્ગ. તો ભગવાન શ્રી રામે પણ સાધનની અપેક્ષા રાખ્યા વગર ફલદાન કર્યું છે. એવા આપણને એમની લીલામાંથી આપણને ચરિત્રો પ્રાપ્ત થાય છે. તેમાં જે મુખ્ય ચરિત્રમાં જે છે એમાં સૌથી પહેલું ચરિત્ર અહીંયા આપણે ત્યાં શ્રી ગોરધનલાલજી મહારાજ શ્રી 127 વાળા એમણે ચરિત્ર બતાવ્યું છે. એમાં એક તો પહેલું કાર્ય આપનું જે બતાવ્યું કે રામ શબ્દની મહિમા આપે પ્રગટ કરી. તેમ નારાયણ નામ અજામિલ અંતિમ સમયમાં બોલ્યો તો એ પાપી અજામિલને પણ ઠાકોરજીએ એ નારાયણ નામ માત્રથી એનો પ્રમેય બલથી એનો ઉદ્ધાર કર્યો અને યમદૂતોને ભગાડી મૂક્યા. એવી રીતે અહીંયા પણ ભગવાન શ્રી રામે પોતાનું રામ નામનું મહિમા જે સમુદ્રમાં પાષાણ તર્યા અને સેતુ બાંધ્યું સમુદ્રમાં, એ મર્યાદા સમુદ્રની મર્યાદાને પણ રોકીને અને સેતુ બાંધ્યું અને રામ નામથી એ પથ્થર તર્યા, એ પોતાનું નામની મહિમા ત્યાં પ્રગટ કરી. તો આ એક મર્યાદાનો તોડીને પણ ફલદાન કર્યું છે. પહેલું કાર્ય ભગવાન શ્રી રામનું. બીજું કાર્ય સબરી જે ભીલડી જાતિની હતી એના એઠા બેર પણ આપ આરોગ્યા છે સ્નેહને વશ થઈને. તો હવે અહીંયા પણ આપ ક્ષત્રિય કુળમાં પ્રગટ થયેલા, તો એ ભીલડી જાતિની જે હોય એનું એઠા બેર આપ કેવી રીતે આરોગી શકે એ મર્યાદા પણ આપે ન રાખી અને એમને ભક્તિનું ફલદાન કર્યું. એ બીજું કાર્ય. ત્રીજું કાર્ય ગૌતમ ઋષિની પત્ની અહલ્યા જે કોઈ દોષના કારણે પાષાણ બની હતી, ચરણાવિંદના સ્પર્શ માત્રથી સુંદર દેહ એનું થઈ ગયું. એ આપશ્રીનું ત્રીજું કાર્ય. અને ચોથું કાર્ય જે છે તે સમસ્ત અયોધ્યાવાસીઓને વૈકુંઠમાં આપ લઈ ગયા. એમાં જે યોગ્ય હતો કે ન હતો એનું પણ કંઈ વિવેક રાખ્યા વગર બધાને જ ભગવાને વૈકુંઠની પ્રાપ્તિ કરાવી. એ બધા જ પુષ્ટિ કાર્યો તો સ્પષ્ટ દેખાય છે. તો મતલબ પુરુષોત્તમ તો છે, તો વાત નક્કી થઈ ગઈ. નાવિકને પણ શરણ લીધું આવી શકે, આ તો મુખ્ય ગણાવે છે, એ બી આવી શકે. હવે દશરથ રાજા કેવટ દશરથ રાજા હતા, એમને વૈકુંઠની પ્રાપ્તિ ન કરાવીને સ્વર્ગવાસ કરાવ્યો છે. કેમ કે ઠાકોરજીને શ્રમ આપ્યો, 14 વર્ષનું વનવાસ એમને કરાયો. એટલા માટે આપણે ત્યાં કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં આવે છે કે યદ્યપિ એમને સ્વર્ગની પણ યોગ્યતા નહોતી, પણ ઠાકોરજીએ પોતાના પ્રમેય બલથી સ્વર્ગની પ્રાપ્તિ કરાવી. નહીં તો પ્રભુને આ પ્રકારથી વનવાસ આપે એ તો નરકગામી થાય, એમ એમાં લખ્યું છે ભાવપ્રકાશમાં. તો એવી આપે કાર્ય કર્યું. તો આ બધા કાર્યોથી આપણને સ્પષ્ટ દેખાય છે કે ભગવાન શ્રી રામ જે છે તે સામાન્ય કોઈ પ્રાકૃતા સકલા દેવા એમ નથી, પુરુષોત્તમનું સ્વરૂપ છે. પણ પુરુષોત્તમ સ્વરૂપ હોવાથી આપે પોતાની મર્યાદા માનીને એ કાર્ય કર્યા છે. એટલે આપણે મર્યાદા લીલા પ્રધાન આ પુરુષોત્તમનું સ્વરૂપ છે. શ્રી ગોપીનાથજી એ વાત કઈ આજ્ઞા કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ હાસ્ય રૂપેણ પ્રમદા ભાવકારક તદર્થમ પ્રકટાય ત્વામ ભજામી રઘુનાયક યથા એવ અગ્નિકુમારાણામ ભાવમ ઉત્પાદ દત્તવાન વરમ મેં કૃપયા દેહી તથા દેવ નમોસ્તુ તે. આ સ્તુતિ કરી છે શ્રી ગોપીનાથ પ્રભુચરણ શ્રી મહાપ્રભુજીના પ્રથમ લાલજી, જેમણે કહ્યું છે કે હે શ્રી રામ, આપ કોણ છો? શ્રી કૃષ્ણ હાસ્ય રૂપેણ. ભગવાન શ્રી કૃષ્ણના હાસ્ય સ્વરૂપ જે છે તે આપનું છે. તો હાસ્ય સ્વરૂપ તો કૃષ્ણથી અલગ હોઈ શકે? કૃષ્ણ હસે એ શ્રી રામ છે, તો પછી કૃષ્ણ અને રામને આપણે અલગ કેવી રીતે કરીએ? શ્રી કૃષ્ણ હાસ્ય રૂપેણ પ્રમદા ભાવકારક. અને એવા હાસ્ય રૂપ દર્શન જયારે કરીએ આપણે તો આપણા હૃદયમાં
સ્ત્રી ભાવ પ્રગટ થાય. પ્રમદા ભાવ કારક. સ્ત્રી ભાવ એટલે ભોગ્ય ભાવ. પ્રભુ હું પ્રભુ માટે છું એવો સમર્પણનો ભાવ ઠાકોરજી માટે પ્રગટ થાય. પ્રભુના દર્શન કરવા માત્રથી એવું ઠાકોરજીનું સ્વરૂપ છે, એવું શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ છે. અને એ વાત કહે છે તદર્થમ પ્રગટાય તો આમ ભજામી રઘુનાયક. એટલા માટે હું આપને ભજન હું કરું છું, હે રઘુનાયક હું આપનું ભજન કરું છું. અને એ વાત આપણે ક્યાં સિદ્ધ કરી બતાવી? દંડકારણ્યમાં. દંડકારણ્યમાં જે ઋષિ મુનિ તપસ્વી તપ કરતા હતા, જ્ઞાન પ્રધાન હતા, વૈરાગ્ય પ્રધાન હતા, અને વનવાસના નિમિત્તથી જયારે દંડકારણ્યમાં શ્રી પ્રભુ રામશ્રી પધાર્યા ત્યારે દર્શન માત્રથી ઋષિઓને રામચંદ્ર દર્શન માત્ર થયા. દર્શન માત્રથી એમને સ્ત્રી ભાવ જાગૃત થયો અને કીધું કે અમને આપ ઉત્કૃષ્ટ ફલનું દાન કરો. તો ભગવાન શ્રી રામે કીધું કે ભાઈ એ વાત તો આ અવતારમાં શક્ય નથી, કે આ અવતાર મર્યાદા લીલા પ્રધાન અવતાર છે. એટલા માટે આમાં અમે એક પત્ની વ્રત રાખ્યું છે. એટલા માટે હવે જે કૃષ્ણ અવતારમાં તમારો મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ. આ પ્રકારથી એમનું વરણ કર્યું, ઋષિઓનું વરણ ભગવાન શ્રી રામે કર્યું અને એમને વરદાન આપ્યું છે. તો આવું ફલનું વરદાન પણ પુરુષોત્તમ જ આપી શકે, અન્ય કોઈ દેવ ન આપે. દેવ તો ક્ષુદ્ર ફલ આપે છે, આવા અલૌકિક ફલનું દાન દેવ ન કરી શકે. તો આનો મતલબ કે ભગવાન શ્રી રામ જે સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ છે. યથા એવા અગ્નિકુમારણામ ભાવમ ઉત્પાદિતવાન. તો જે અગ્નિકુમારો હતા, અગ્નિકુમાર એટલે ઋષિઓ, એ દર્શન કરવા માત્રથી એમને ભાવ હું દાન કર્યું ભગવાને. વરમ મેં કૃપયા દેહી તથા દેવ નમો અસ્તુતે. એટલા માટે કહી રહ્યા છે કે વરદાન પણ એમને આપ્યું કે હું તમારા મનોરથ પૂર્ણ કરીશ. મને પણ એવો પ્રમદા ભાવ નો મનોરથ છે તો આપ એવો પ્રગટ કરો, હું આપનું ભજન કરું છું. એટલે આપણે એમને પ્રાર્થના શ્રી ગોપીનાથ પ્રભુચરણ પ્રભુ શ્રી રામની પ્રાર્થના કરી રહ્યા છે કે મને પણ એવો જે અગ્નિકુમારોને આપે જે ભાવનું દાન કર્યું એ ભાવનું દાન મને પણ કરો. તો ઠાકોરજી જો કૃષ્ણથી અલગ હોય તો આવું વરદાન આપી શકે? તો ભગવાન શ્રી રામે શું કીધું કે હું જયારે કૃષ્ણ તરીકે પાછા પ્રગટ થઈશ ત્યારે તમને તમારો મનોરથ પૂર્ણ થશે. તો રામ અને કૃષ્ણમાં કોઈ જાતનો પણ ભેદ નથી. પુરુષોત્તમનું સ્વરૂપ છે, એક મર્યાદા લીલા પ્રધાન છે અને એક પુષ્ટિ લીલા પ્રધાન સ્વરૂપ છે. એટલો જ ફરક છે. મર્યાદા લીલા પ્રધાન છે એટલા માટે કે એમાં આપણે પુષ્ટિના કાર્યો ગણી શકીએ છીએ. ભગવાન શ્રી રામના ચરિત્રમાં પુષ્ટિના કેટલા કાર્યો થયા આપણે ગણી શકીએ છીએ, કેમ કે એમાં લીલા પ્રધાન કોનું છે? મર્યાદાનું. પણ ભગવાન શ્રી કૃષ્ણની જે લીલા છે તે પુષ્ટિ લીલા પ્રધાન છે. ત્યાં મર્યાદા લીલા છે, નથી એવું નથી, પણ પુષ્ટિ લીલા ની પ્રધાનતા છે. એટલા માટે કેટલા પુષ્ટિના કાર્ય કર્યા એ ગણવું શક્ય નથી. તો આ ભેદ આટલો લીલા ભેદ છે, સ્વરૂપમાં ભેદ નથી. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ. તો આ વાતો મુખ્ય બેઝિક કે આ વાત સૌથી પહેલા તો આવું ભ્રમણામાં ન રહેવું કે રામ અને કૃષ્ણ બે અલગ છે એવો ભાવ ન રાખવો. અને એટલા માટે જ શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાન શ્રી રામ માટે કે રસરૂપત્વાત અસ્મત પ્રભુ સમ, એટલે અમારા પ્રભુની સમાન જ શ્રી રામચંદ્રજી છે. એ બી રસરૂપ છે એમ છે, પરંતુ પુરુષોત્તમ રૂપતામાં મર્યાદાની લીલા પ્રધાન છે, એટલો જ અંતર છે. તો એ વાત અહીંયા સમજાવી રહ્યા છે. તો જેમ શ્રીનાથજીએ પણ રામચંદ્રજીનું સ્વરૂપ ધારણ કરીને તુલસીદાસજીને દર્શન આપ્યા હતા કે નહીં? તો કેમ કે એ જ સ્વરૂપ છે બંને. શ્રી રઘુનાથજી, આપણે શ્રી ગુસાઈજીના પાંચમા લાલજી, એમને પણ જાનકીજી એમણે પણ રામચંદ્રજી ને સીતાજીના દર્શન આપ્યા. તો એ સ્વરૂપ છે, સ્વરૂપ અલગ નથી. તો આ વાત અહીંયા આપણે જોઈએ. હવે આપણે ભાગવતના જે 3 અધ્યાયો છે એ 3 અધ્યાયના આધારે આપણે ઠાકોરજીના ચરિત્રનું અવગાન કરશું. અને પછી આપણે બધાય ગાન લઈશું. એવું આપણું આજનો એક પ્રકારથી એજન્ડા છે.
શું ગોકુલ ધામમાં ને મને એમાં બે નથી બહુ બેમાં જરાક સમજ પડી જાય કોર્ટમાં જ કહ્યું આ તમારે આટલી કરાવવાનું બેવડી સરખામણી છે પણ બે એવા શબ્દો છે કે જે નથી શકતો. તો એ પછી જોઈશું આપણે, એ પછી જોઈશું. હા, હવે જો પહેલું નામ છે આપણું રઘુવંશ વિવર્ધન, ત્યાંથી આપણા નામ શરૂ થાય છે રામાવતારના કુસુમ સહસ્ત્રમમાં રઘુવંશ વિવર્ધન. હવે ખટવાંગ રાજા થયા જેમણે 48 મિનિટમાં ભગવત પ્રાપ્તિ કરી હતી. કેવળ 48 મિનિટ બાકી હતી એમની, 48 મિનિટમાં એમણે ભગવત પ્રાપ્તિ કરી. એ ખટવાંગ રાજા. એમના પુત્ર થયા દીર્ઘબાહુ, જે દિલીપ રાજા તરીકે ઓળખાયા. એમણે એમના કુલગુરુ વશિષ્ઠની સેવા કરી. દીર્ઘબાહુ, ખટવાંગના પુત્ર દીર્ઘબાહુ, ભાગવતમાં જ છે બધું, એમાંથી જોઈ લેજો. એમણે કુલગુરુ વશિષ્ઠ એમના હતા, એમની સેવા કરી, એમને ગાયની સેવા કરી, અને એ સેવાના પ્રતાપે પુત્રનું વરદાન થયું અને એમને પુત્ર રઘુ એમને થયા, રઘુ નામના પુત્ર થયા. મૂળમાં સૂર્યવંશ હતો, જેને આપણે ઇક્ષ્વાકુ વંશ કહીએ છીએ, કે સૂર્યમાંથી આ વંશ પ્રગટ થયો હતો એટલા માટે. પરંતુ જ્યારથી રઘુ પ્રગટ થયા ત્યારથી કુલનું નામ રઘુવંશ થઈ ગયું, રઘુકુલ. રઘુ રાજાના પુત્ર થયા અજ, અજના પુત્ર થયા દશરથ, એ દશરથના પુત્ર રામચંદ્રજી થયા. તો રઘુ રાજાના વંશમાં આપ પ્રગટ થયા છે, અને રઘુવંશ વિવર્ધન, રઘુ રાજાનું વંશને વધારનારા. એટલે કેવળ વંશને કેવી રીતે વધાર્યું કે એવા ગુણો પ્રગટ કર્યા. વંશ ખાલી પ્રજા ઉત્પત્તિથી ન વધે, પણ એવી પ્રભાવશાળી પ્રજા ઉત્પન્ન થઈ કે જેની અંદર બધા જ રાજાના ગુણો હોય. તે એવા રઘુવંશ વિવર્ધન, કેમ કે આપે સ્વયં એ રઘુકુલમાં પ્રગટ થયા છે, એવા શ્રી કૃષ્ણ આપણા રઘુવંશ વિવર્ધન એ નામ છે. તો એ નામ આ 10મા અધ્યાયનું નામ છે. પછી કે રઘુનાથ, કેમ કે એ રઘુકુલમાં પ્રગટ થયા એટલા માટે આપ રઘુકુલના નાથ કહેવાયા, સ્વામી કહેવાયા. પોતે એમનો સ્વામી બન્યા છે. જે કુલમાં ભગવાનનું પ્રાગટ્ય થાય એ કુલના સ્વામી તો એ જ થઈ ગયા ને. તો એ કુલ ધન્ય થયો. હવે રામચંદ્ર નામ છે. રામનો મતલબ શું કે જે પોતાના સ્વરૂપમાં જ જે રમણ કરે છે તે રામ. સ્વસ્મિન રમતે ઇતિ રામા, પોતાનામાં જે રમણ કરે એટલે ભગવાનનું આત્મરમણ છે. સમસ્ત સૃષ્ટિ ભગવાનની આત્મા, પોતાના સ્વરૂપમાં જ રમી રહ્યા છે. એ જ રામ છે, એ જ રામ નામ પડ્યું છે એમનું. અને એ રામ જે છે ચંદ્રરૂપથી છે, બધાને જ ચંદ્રમાં બધાને આનંદ આપનારું છે. એવી રીતે ભગવાન રામ પણ બધાને આનંદ આપનારા છે. જે ભગવાનની સાથે જોડાય છે બધાને જ આનંદ આપે છે, એવા ચંદ્રમય સ્વરૂપ આપ છે, એવા રામચંદ્રજી ઠાકોરજી. પણ લૌકિક ચંદ્ર તો કલંક વાળો છે, જ્યારે ભગવાન રામ કેવા ચંદ્ર છે? કલંક રહિત, નિષ્કલંક, નિર્દોષ. અને અલૌકિક ચંદ્રમાં ભગવાન શ્રી રામ છે.
બીજી વાત, ઉપનિષદમાં કહ્યું છે રમંતે યોગીન અનંતે સદાનંદે ચિદાત્મની. યોગીઓ જે છે તે આ સચ્ચિદાનંદ બ્રહ્મનું ધ્યાન કરે છે અને એમના ધ્યાનમાં જ પોતે રમણ કરે છે. એ જ રામ છે, એ યોગીઓના ધ્યાનમાં આવે છે, એમને જ રામ શબ્દ કહેવાય છે. એવા રામચંદ્ર એટલા માટે રામની મહિમા, રામ નામની મહિમા બતાવતા સ્વયં ભગવાન શિવ પણ પાર્વતીજીને કહે છે રકારાદિની નામાની શૃણવંતો મમ પાર્વતી મન પ્રસન્નતામેપી રામ નામા વિધેય. એટલે રકાર જેમાં શરૂઆતથી રકાર આવે એવું જે રામ નામ છે એનું શ્રવણ કરતા માનું મન અત્યંત પ્રસન્ન થાય છે. ભગવાન શિવ પણ રામ નામનું રટણ કરે છે. એવું મહિમા આ રામ નામનું છે. અને રામચંદ્રજી કેવા છે? રામભદ્ર. ભદ્ર એટલે મંગલ કરનારા, કલ્યાણ કરનારા. તો બધાનું જ કલ્યાણ કરવાના ભગવાન શ્રી રામ, રામભદ્ર. અને એ ભગવાનને રઘુવંશ પ્રિય લાગ્યો હશે તો એમાં અવતર્યા ને આપ. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે રઘુવંશ, રઘુપ્રિય નામ. રઘુપ્રિય શા માટે કીધું? કે રઘુકુલમાં એમને એવું કઈ લાગ્યું હશે, એમાં એવા ગુણો જોયા હશે, એવા ભક્તો હશે કે જેમાં ઠાકોરજીને પોતે પ્રગટ થવાની ઈચ્છા થઈ. ભક્તોના ત્યાં તો ઠાકોરજી પ્રગટ થાય ને. તો રઘુપ્રિય, રઘુવંશ જેમને પ્રિય છે અથવા રઘુવંશને જે પ્રિય છે એવા શ્રી રામ. અને જે રામની કીર્તિ અનંત છે, અનંત કીર્તિ. અનંત એટલે એમાં કોઈ અવધિ નથી, અનંત કીર્તિ છે. એટલે બધા જ લોકમાં ભગવાન રામની કીર્તિ ફેલાયેલી છે અને આજ સુધી એ રામનું કીર્તિમાં કોઈ જાતનો અંતર નથી આવ્યો. અનેક ભક્તોએ ભગવાન રામના ગુણો ગાયા છે, અમુક કવિઓએ યશોગાન કર્યું છે. તો એવી અનંત કીર્તિ બધી જગ્યાએ પ્રસરેલી છે. એવા પુણ્યાત્મા ભગવાન છે. પુણ્યાત્મા એટલે જે પવિત્ર પુરુષો છે, જે ભગવાનના ભક્તો છે, એમના આત્મા ભગવાન. પુણ્ય આત્મા. પુણ્ય એટલે જે પવિત્ર. પવિત્ર કોણ? કે જે નિષ્પાપ છે, જે ભગવાનના ભક્ત છે, એમની આત્મા જે છે ત્યાં, એમ તો બધાની આત્મા ભગવાન જ છે, પણ આ કયા અર્થમાં કીધું છે? ભક્તો વિશેષના અર્થમાં કહ્યું છે કે જેમની સાથે, એમ તો બધાની નાસ્તિકની આત્મા એ ભગવાન છે, પણ નાસ્તિકમાં જે આત્મા છે તે એનો કોઈ અનુભવ થોડી છે એને. સંવાદ તો કોઈ છે નહીં, પણ જે ભક્તની સાથે તો ભગવાન સદા આનંદાત્મક રમણ કરે છે. એ અર્થમાં પવિત્રોના આત્મા ભગવાન શ્રી રામ છે એમ અહીંયા કહી રહ્યા છે. અને પુણ્ય શ્લોકૈક ભાસ્કર. ભાસ્કર એટલે સૂર્ય. પુણ્ય શ્લોક એટલે સમસ્ત ભૂમંડળમાં સૂર્ય જેમ બધાને પ્રકાશિત કરે છે એવી રીતે આપણી જે કીર્તિ છે, પુણ્ય શ્લોક, એ ભાસ્કર સમાન છે. બધામાં એમની પ્રકાશિત થયેલી છે એવી ભગવાનની યશ ગાથા છે. તો ઠાકોરજી કેવલ અયોધ્યા નગરીને પાવન નથી કરતા, એમના જ રાજા નથી, પણ એમના જે મોસાળ છે કૌશલપુર, એમના પણ આપ ઇન્દ્ર છે, કૌશલેન્દ્ર. તો અહીંયા જે રહ્યું છે કે દશરથ રાજા એમના પિતા, એમનું નામ દશરથ કેમ પડ્યું? કે 10 દિશાઓમાં એમનું રથ દોડતું હતું. શા માટે દોડતું હતું? લોકોના કલ્યાણ માટે, સર્વનું હિત થાય એટલા માટે. એવા આ દશરથ, અને એવા દશરથને ત્યાં આપણું પ્રાગટ્ય થયું. દશરથના 3 રાણી વધારે ખબર છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. બધાનું કુશળ કરે તે કૌશલ્યા અને બધાનું હિત કરે તે સુમિત્રા.
અને ત્રીજા રાણી એમને કૈકેયી. તો ત્રણેય રાણીએ ત્યાં એક સાથે કૈકેયી એટલે જે કઠિન જે શિક્ષા આપે એ કૈકેયી. કેમ કે શિક્ષા પણ જરૂરી છે ને, ડિસિપ્લિન શિક્ષા પર તો જીવનમાં માણસનો નિખાર લાવે છે. તો પ્રમાણ આપણે ત્યાં શું છે? વેદાદી શ્રુતિઓ પ્રમાણ છે. એ શ્રુતિઓનું આત્મા ભગવાન છે. એ શ્રુતિઓ પણ કોનું યશ ગાય છે? આ વેદ, ગીતા, ભાગવત, આટલા પુરાણો એ બધાનું અંતમાં કોનું કીર્તિ ગાઈ રહ્યા છે? પરમાત્માની, શ્રી રામની. એવા પ્રમાણાત્મા ભગવાન છે. બીજી કોઈની વાત તો થઈ જ નથી રહી ને ત્યાં. એક એક પદ, એક એક અક્ષર જે છે તે ભગવાનનું નિરૂપણ કરી રહી છે. આ બધા શાસ્ત્રો, બીજા કોઈ નિરૂપણ થઈ જ નથી રહ્યું એમ અહીંયા આપણે સમજવાનું છે. એવા જ ભગવાન શ્રી રામ છે. અને એ જે ભગવાન છે એ જે યોગીઓના ધ્યાનમાં નથી આવતા એ સેવ્ય રૂપથી પ્રગટ થયા, એટલે સેવ્ય નામ આવ્યું. કેમ કે જે વેદાદી શાસ્ત્રોએ જેમનું નિરૂપણ કર્યું છે જે પરમાત્માનું, એ પરમાત્માનો અનુભવ આપણને એમનું સાક્ષાત્કાર કેવી રીતે થાય? એમના સેવન કરવાથી. જ્યાં સુધી એ પરમાત્માનું સેવન નહીં કરીએ, સેવા નહીં કરીએ, ત્યાં સુધી એમનો સાક્ષાત્કાર ન થઈ શકે. તો એટલા માટે આપ જે છે તે ભક્તો દ્વારા એમની સેવા થઈ શકે એટલા માટે લોકમાં આપ પ્રગટ થયા. લોકમાં એક મનુષ્ય રૂપથી આપ પ્રગટ થયા. શા માટે પ્રગટ થયા? આપણે એમની સેવા કરી શકીએ. કેમ કે જે વેદાદી શાસ્ત્રમાં જે બ્રહ્મનું નિરૂપણ કર્યું છે એને આપણે ક્યાં સેવા કરવા જઈશું? એમની સેવા કરી શકશું? આપણી જે મેં પ્રગટ થયા લોકમાં તો એ સેવ્ય બનશે ને, એ તો કેવી રીતે સેવ્ય બનશે? તો એટલા માટે આપ ભક્તોને ભજન લાયક આપ એવું રૂપ ધારણ કર્યું અને એ અલૌકિક સ્વરૂપ ફરી અહીંયા પ્રગટ થયા. એટલા માટે એમને સેવ્ય કહ્યા છે. અને એ સેવ્ય જે છે તે કેવી રીતે પ્રગટ થયા? દશરથ રાજાના પુત્ર રૂપથી પ્રગટ થયા. દશરથ આત્મજ. તો આપણી પ્રમેય રૂપતા આપણે પ્રગટ કરી. પ્રમેય બલથી આપ ભક્તોના ઉદ્ધાર માટે જે અજન્મા છે, જેનો જન્મ નથી કોઈ દિવસે, અજન્મા થઈને પણ એમણે જન્મ લીધો. શા માટે જન્મ લીધો? ભજન કરવા લાયક થાય એટલા માટે આપણે જન્મ લીધો. એવા દશરથ આત્મજ છે. તો દશરથ રાજાને પુત્ર તો હતા જ નહીં, પણ પછી એમને ઋષિની કૃપાથી પુત્ર થયા છે. અને એ પુત્ર કેવી રીતે થયા છે કે એમણે એ ચરુ હતો યજ્ઞનો ચરુનો અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો અને બાકીના અડધા ભાગને કૈકેયી અને સુમિત્રાને આપ્યો. એમાંથી એક એક ભાગ એમણે લીધો અને એમાંથી આ 4 પુત્રો આપણે પ્રગટ થયા. અને જે રીતે ઠાકોરજી પ્રગટ થાય તે વખતે જે આખું વાતાવરણ અલૌકિક થાય છે, એવી રીતે જયારે ભગવાનનું પ્રગટ થયું ત્યારે પણ આખું વાતાવરણ અલૌકિક હતું. એટલે નદી, નાળા, પર્વત, વન, દિશાઓ બધામાં જ અલૌકિકતા આવી ગઈ હતી. અને દેવતાઓ જેમ યશોગાન કરે, પુષ્પવૃષ્ટિ કરે, અપ્સરાઓ નૃત્ય કરે, એ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો એ રીતે શ્રી રામચંદ્ર જન્મ વખતે પણ એ જ આખું માહોલ થયું હતું. અને શ્રી મહાપ્રભુજીના મતે એટલે એમ મધ્યાહનના 12 વાગે પુષ્ય નક્ષત્રમાં ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય થયું છે. એટલે આપણા માટે આપણે બી આપણા ઘરમાં જન્મોત્સવ બપોરના 12 વાગે મનાવીએ છીએ.
હવે જયારે ઠાકોરજીનું પ્રગટ થયું ત્યારે 4 વ્યૂહ પ્રગટ થયા હતા. વાસુદેવ, શંકરસણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. એ રીતે અહીંયા પણ 4 વ્યૂહ પ્રગટ થયા. તો 4 વ્યૂહમાં રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. એક વ્યૂહ તો આપણે ઠાકોરજીએ પોતે પોતાનામાં રાખ્યું બ્રહ્મરૂપથી. લક્ષ્મણજી જે છે તે શંકરસણ સ્વરૂપ છે એટલે લક્ષ્મણ નામ અલગ આવ્યું. લક્ષ્મણનો મતલબ છે બધાના પાપોને દૂર કરનાર શંકરસણ સ્વરૂપ લક્ષ્મણ. ભરતજી જે છે તે શંખનો અવતાર છે. ઠાકોરજીનો જે શંખ આયુધ છે એમનો અવતાર ભરતજીનો છે. ભરતજી એટલે બધાનું પ્રજાનું પાલન કરે, ભરણ પોષણ કરે તે ભરત. શત્રુઘ્ન એ સુદર્શન ચક્રનો અવતાર છે. શત્રુઘ્ન શત્રુઓને મારવાનું કાર્ય શત્રુઘ્ન કરી રહ્યા છે. ચોથા, શત્રુઓને હરાવનાર, હરાવી દે બધાને, શત્રુઘ્ન. ચક્રનો અવતાર છે ને. ભરતજી શંખનો અવતાર, શંખ બધાને શાંતિ આપે, બધાને પાલન કરે. અને લક્ષ્મણ શંકરસણ સ્વરૂપ છે, પાપને દૂર કરે, સદા ઠાકોરજીની સેવામાં શેષાવતાર, મહાભગવદીય. જલભેદમાંથી મહાપ્રભુજી ગણાવે છે કે શેષ જે છે તે મહાભગવદીય છે, સદા ઠાકોરજીની સેવામાં રત રહે છે. અહીંયા પણ જો લક્ષ્મણજી સદા ભગવાન રામની સેવામાં રત રહેતા આવે છે ને ચરિત્રમાં. આ બધા કોણ છે? વ્યૂહ વિગ્રહ. આ વાસુદેવ, પ્રદ્યુમ્ન, શંકર, અનિરુદ્ધ, આમ 4 વ્યૂહ જેમનું સ્વરૂપ છે વ્યૂહ વિગ્રહ. એવી રીતે નામ ગોઠવણી કરીને નામ છે બધા, એમ જ નામ નથી આડાવડા. તો દશરથ આત્મજ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, વ્યૂહ વિગ્રહ, આ બધા નામ લાઈનસર આવી રીતે આવી રહ્યા છે. તો 4 વ્યૂહનું કાર્ય અલગ અલગ છે. એના પછી કહી રહ્યા છે કે વિશ્વામિત્ર પ્રિય આગળનું નામ. એ નામ શા માટે આવ્યું કે દશરથ રાજાની પાસે જયારે ભગવાન શ્રી રામ થોડા મોટા થયા તે વખતે વિશ્વામિત્ર આવ્યા અને એમણે માંગણી કરી, ભાઈ અમારે ત્યાં રાક્ષસો અસુરોનો ઉપદ્રવ અત્યંત બહુ વધારે છે અને હું આપના પુત્રને માંગવા આવ્યો છું કે એમની અમને સહાયતાની આવશ્યકતા છે. વિશ્વામિત્ર પોતે સમર્થ ઋષિ હતા. વિશ્વામિત્ર એટલે જે રાજા હતા, રાજામાંથી બ્રાહ્મણ થયા, રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ થયા, એવો પ્રતાપ હતો એમનો. એ તો નોર્મલી એક જ દેહમાંથી વર્ણ બદલાય નહીં, પણ એમનો વર્ણ એમણે બદલ્યો હતો, એવા તપસ્વી હતા. એમને પણ ઠાકોરજીનું શરણે જવું પડ્યું અસુરોથી બચવા માટે. એ બી એક કારણ હતા. બીજું કારણ એમ બી લાગે છે કે એમને બી થયું કે ભાઈ ઠાકોરજીની હું પણ કઈ સેવા કરું, ભગવાન પ્રગટ થયા છે તો મને પણ કઈ સેવાનો લાભ પ્રાપ્ત થાય, એમ માનીને પણ અહીંયા નામ શું આપ્યું છે? વિશ્વામિત્ર પ્રિય. વિશ્વામિત્રના પ્રિય. ઠાકોરજી કોને પ્રિય ના હોય? બધાને જ પ્રિય હોય. વિશ્વામિત્ર પણ ઠાકોરજીની સેવાનો અવસર અમને પ્રાપ્ત થાય એ ભાવથી પ્રભુને લેવા આવ્યા હશે. વિશ્વામિત્ર પ્રિય, અથવા તો વિશ્વામિત્ર જેમને પ્રિય છે કેમ કે વિશ્વામિત્રના નિમિત્તથી ઠાકોરજીને અસુર હરણનું કામ પણ કરવું છે, એટલા માટે વિશ્વામિત્ર જેમને પ્રિય છે. અને વિશ્વામિત્ર નિમિત્તથી એમને સીતાજીની પ્રાપ્તિ પણ થવાની છે આગળ રાજા જનકના સ્વયંવરમાં. તો વિશ્વામિત્ર જેમને પ્રિય છે એવા ભગવાન શ્રી રામ, એવું પણ અર્થ થઈ શકે છે. ત્યાં આપે બધા ઋષિઓની રક્ષા કરી છે અને એ રક્ષા કેવી રીતે કરી એના નામ અહીં આપ્યા છે. દાંત, તારકાવધ, મોક્ષદ, વાયવાસ
અસ્ત્ર અબ્ધિ નિક્ષિપ્ત મારીચ. દાંત એટલે દમન કરનારા, આસુરી શક્તિ રાક્ષસોનું દમન કરનારા ભગવાન શ્રી રામ દાંત. જે કાર્ય માટે આ પધાર્યા હતા વિશ્વામિત્રના આશ્રમમાં, એ કાર્ય આપે કર્યું દાંત રૂપ પ્રગટ થઈને. તાડકા વદ મોક્ષદ, માર્ગમાં તાડકા આવી. यदि આ ભાગવતના અધ્યાયમાં તાડકાવધ નથી આપ્યું, કેમ કે વ્યર્થમાં સ્ત્રીનું નામ વચ્ચે ક્યાં લેવું, સ્ત્રીનું મારું એમાં મોટી વાત થોડી છે, રામાયણમાં છે, પણ અહીંયા મહાપ્રભુજી નામ લીધું છે તાડકાવધ મોક્ષદ. તાડકાનો વધ પણ વધ કર્યો છે. એના પછી વાયવા અસ્ત્રબ્ધિ નિક્ષિપ્ત મારીચ, રાક્ષસી હતી તાડકા. વાયવા અસ્ત્ર, વાસુદેવ જેમના ઈષ્ટ છે એવું જે અસ્ત્ર બાણ, એનાથી આપે એ બાણ ફેંકીને કોને માર્યો? મારીચ. મારીચ નામના દૈત્યને આપે માર્યો છે. હવે મારીચ જે છે ને, એને મનમાં મનોરથ એવો હતો કે મને ભગવાનના સુંદર મુખનું દર્શન થયા કરે, એવો મનોરથ હતો. ભલે મારા પ્રાણ જે છે તે કઠોર બાણથી ભલે જાય તો વાંધો નહીં, ઠાકોરના દર્શન કરવા મળે છે ને. આપણને બોલો આવા ભાવ ખબર નથી હોતા, અસુરોના ભાવ આપણને ખબર નથી હોતા. તો મળતી વખતે એની ઈચ્છા હતી, રામચંદ્રજીએ પૂરી કરી. કેવી રીતે પૂરી કરી? પાછો એ મારી જે છે તે રાવણના રાજ્યમાં જન્મ્યો અને સુવર્ણના મૃગરૂપથી પાછો પ્રગટ થયો અને સીતાજીનું મન હરવા માટે આવ્યો. ફરી આવ્યો. એ પાછો શા માટે આવ્યો? રામચંદ્રજીના મુખારનું દર્શન કરવા માટે પાછો મૃગરૂપથી આવ્યો. એ મારી છે. પહેલા તો અહીંયા આપણે અહીંયા વિશ્વામિત્રના આશ્રમમાં યજ્ઞમાં બધા અસુરો આવતા હતા, એમાં મારી જ આવ્યો હતો. ત્યાં એનો વધ કર્યો, પાછો એનો જન્મ થયો. એમને એવી ઈચ્છા હતી કે મને હજી દર્શન થાય ભગવાન રામના. ઠાકોરજી ઈચ્છા પૂરી કરી. હા, એટલે વાસુદેવ જેમનું દેવત છે તે વાયવ્ય. સુબાહુ પણ એક એ દૈત્ય છે, એનો પણ આપે સુબાહુ. આ સુબાહુને મારનાર. પછી આ કાર્ય બધા ઋષિઓનું પૂર્ણ કર્યું, યજ્ઞ નિર્વિઘ્ન સંપૂર્ણ થયો વિશ્વામિત્રનો. પછી આપણે સંદેશ આવ્યો જનકપુરીમાંથી કે ભાઈ ત્યાં સીતાજીનું સ્વયંવર થઈ રહ્યું છે, એમાં નિમંત્રણ આવ્યું. ત્યારે ઋષિની આજ્ઞાથી રામ લક્ષ્મણ બંને જનકપુર પધાર્યા અને ત્યાં પહેલાના જમાનામાં શું હતું કે સ્વયંવર થાય રાણીનું, અને જે સૌથી જોરાવર રાજા હોય એને વર માલા પહેરાવે. તો ત્યાં એવી સ્પર્ધા થતી અલગ અલગ. એમાં ત્યાં શિવજીનું ધનુષ્ય મૂકવામાં આવ્યું હતું અને એટલું બધું ધનુષ્ય હતું કે 300 માણસો પૈડાવાળી ગાડીમાં એ ધનુષને લઈને આવે ખેંચીને. 300 માણસો એટલે કેટલું મોટું ધનુષ હશે. એ ધનુષ જે છે કોઈ ચડાવે એને સીતાજી વરમાલા પહેરાવે એવું નક્કી થયું. તો કોઈ પણ ચડાવી શક્યું નહીં. તો ભગવાન ત્યાં પધાર્યા અને ભગવાને જેમ હાથી જે છે તે શેરડીનું સાંઠો ઉપાડીને તોડી દે, એ ઠાકોરજીએ એ ધનુષ તોડી દીધું. તો એ કહે છે વૃષધ્વજ ધનુર્ભંગ. વૃષધ્વજ એટલે વૃષભનું ચિહ્ન જેમની ધ્વજામાં છે એવા શિવજી. શિવજીનું નામ શું છે? વૃષધ્વજ. આ શિવજીનું નામ છે. શિવજીની ધજા કેવી હોય કે જેમાં વૃષભનું ચિહ્ન હોય, એવા શિવજીનું જે ધનુ એનું ભંગ કર્યું. ભંગ કરનારા ભગવાન
અને એ ભંગ કરીને પ્રાપ્ત સીતાજીને આપે પ્રાપ્ત કર્યા. અને એવું પ્રાપ્તિરૂપ જે મહોત્સવ નો આનંદ કરનારા ભગવાન શ્રી રામ. અને સીતાજીના પતિ થયા, સીતાપતિ. તેમાં એટલે અચાનક જયારે શિવજીનું ધનુષ તૂટ્યું તો પરશુરામજી જે શિવજીના ભક્ત છે તે અચાનક ક્રોધિત થઈને આવે, કોણે મારા સ્વામીનું ધનુષ તોડ્યું? જેમણે 21 વખત ક્ષત્રિય વિહીન પૃથ્વી કરી હતી એ પરશુરામજી. તો એ પરશુરામજી સાથે યુદ્ધ થયું, પરશુરામજી હારી ગયા. એ આવેશ અવતાર છે, આ તો અવતારી છે, ફરક નહીં. આવેશ અવતારનો મતલબ છે કે જયારે ભગવાનનો આવેશ થાય ત્યારે જ એ ભગવત સ્વરૂપ, બાકી જીવ સ્વરૂપ એમ, એટલે એને આવેશ અવતાર કહેવાય. પરશુરામજી આવેશ અવતાર છે. તો ભૃગુપતિ ગર્વ પર્વત નાશક. ભૃગુપતિ ભૃગુકુલના જે પતિ શ્રેષ્ઠ, ભૃગુકુલમાં જે શ્રેષ્ઠ છે, જેમણે 21 વાર પૃથ્વીને ક્ષત્રિય વગરની કરી છે, એવા ગર્વમાં છકેલા પરશુરામજી નો જે ગર્વ હતો, એ ગર્વ કેવો હતો? પર્વત જેવો હતો. અભિમાન પર્વત જેવો હતો, મોટો. એ અભિમાનને પણ ચૂર ચૂર કરી દીધું. નાશક, નાશ કરનારા ભગવાન શ્રી રામ ઠાકોરજીએ પોતાનું પુરુષોત્તમત્વ સિદ્ધ કરી બતાવ્યું કે આવેશ અવતાર જે છે પરશુરામજી, એમનું પણ ગર્વ આપે તોડી લીધું. તો આ પુરુષોત્તમ છે રામચંદ્રજી. ભૃગુપતિ ગર્વ પર્વત નાશક. ત્યાંથી આપ અવધપુર પધાર્યા, અયોધ્યામાં. અવધ નામ જ છે, જ્યાં કોઈનું વધ ન થઈ શકે એવું અવધ, બધાનો ભાવ અખંડ રહે એવું અવધ. તો અયોધ્યા રાજ્યમાં આપનો અવતાર થયો, યુવરાજ તરીકે અભિષેક થયો. અને અયોધ્યાસ્થ મહાભોગ યુક્ત લક્ષ્મી વિનોદવાન. અયોધ્યાની રાજધાનીમાં અયોધ્યાસ્થ મહારાજાઓને શોભે એવો ભોગ વિલાસ, સુંદર ભોગ સહિત ભોગયુક્ત લક્ષ્મી, એવા લક્ષ્મી રૂપ કોણ છે અહીંયા? સીતાજી. એ સીતાજીને આનંદ કરાવવા વાળા ભગવાન શ્રી રામ. સીતાજી સાથે આપ અયોધ્યા પધાર્યા. આવી રીતે પાઠ કર્યા કરો તો આનંદ આવે. અયોધ્યાસ્ત મહાભોગ યુક્ત લક્ષ્મી વિનોદવાન. આખું રામચંદ્રનું ચરિત્ર આવી જશે. ત્યારે દેવતાઓને ડર લાગ્યો. હવે રામચંદ્રજી જે છે તે અહીંયા બિરાજી જશે અયોધ્યામાં રાજા તરીકે, અમારું શું થશે? કેમ કે રામ ભગવાનનો અવતાર તો અસુરોનું હરણ માટે બી થયું હતું ને. રાવણ જેવા જે હતા અસુરો, એનું કોણ હરણ કરશે? કોઈ દેવતાઓની સામર્થ્ય હતી નહીં. એટલા માટે તો ભગવાન રામનું પ્રગટ થયું છે કે દેવતાઓ બિચારા અશક્ત થઈ ગયા, એમની વિનંતીથી તો ભગવાન રામનું ભૂતલ ઉપર પ્રગટ થયા છે આપ. તો એમને ડર લાગ્યો કે અમારો હવે કાર્ય અધૂરું રહી જશે. એટલા માટે એમણે કૈકેયીની દાસી મંથરાથી આ કાર્ય કરાવ્યું અને કૈકેયીના કાન ભરાયા મંથરા દ્વારા. આમાં દેવતાઓ કરતા હોય છે આવું બધું. એ બિચારા શું કરે? એમની પર તો બિચારાની મજબૂરી નહીં. એ બિચારા પરેશાન છે રાવણથી. આપણે મંથરાઓ ચિરાઈએ છીએ. હા, એવું કરે છે. ત્યારે કૈકેયીએ પોતાના વરદાન બે બાકી હતા એની યાદ કરાવી કે એ માંગી લો. કયા વરદાન માંગી લો? તો કે એક તો ભરતને તો રાજા બનાવે, રાજ્યાભિષેક થાય અને રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ થાય, એવું કૈકેયી વાક્ય કરતા. કૈકેયીના વચન પ્રમાણે કરનાર ભગવાન શ્રી રામ કૈકેયી વાક્ય કરતા. તો આ વરદાન પણ અદભુત છે.
વન સાત્વિક છે. વન કેવું છે? સાત્વિક છે. વનમાં જવું સાત્વિકતાને વધારવું છે અને ગામમાં રહેવું એ રાજસ્થાને વધારવું છે. તો ભગવાને એ વનવાસ ની આજ્ઞા માન્ય કરી. એટલે આપણે પિતૃવાક્ય પરિપાલક, પિતાની પણ આજ્ઞા હતી, આપણે શિરોધારે કરી. કોઈ પણ નનું નચા કર્યા વગર, પોતાનો અધિકાર જણાવ્યા વગર આપ જે આજ્ઞા કરો છો બને માન્ય છે. એ આદર્શ પુત્ર ધર્મ આપણે ત્યાં પ્રગટ કર્યો છે. ધર્મ અધર્મનો વિચાર કર્યા વગર અને 14 વર્ષ વનવાસ આપે સ્વીકાર્યું છે. 10 ઇન્દ્રિયો અને 4 અંદરની ઇન્દ્રિયો, અંતઃકરણ, એમ 14 ઇન્દ્રિયો છે આપણી. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 1 મન, અથવા તો 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અને 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, એમ 10 ઇન્દ્રિયો આપણી છે. 10 ઇન્દ્રિયો જે છે તે સાત્વિક થાય, શુદ્ધ થાય વનમાં જવાથી, અંતઃકરણને શુદ્ધ કરે છે. કેમ કે હવે રાવણ જે છે તે કામનું પ્રતીક છે. રાવણ જે છે તે કામનું પ્રતીક છે. એનો વધ કરવો છે. તો કામનો વધ કેવી રીતે થાય? કે સાત્વિક જીવનથી કામને વશ થઈ શકાય. સાત્વિક અને વૈરાગ્ય રાખો તો જ કામ વશ થાય, બાકી કામ વશ ન થાય. આ જીવની દ્રષ્ટિથી વિચાર કરું છું. આપણે વિષયનું કામ હોય કોઈ પણ, કેવી રીતે દૂર કરવું એને? તો વૈરાગ્ય અને સાત્વિક ભાવ આવશ્યક છે. તો શ્રી રામચંદ્રજી આપણને આદર્શ શીખવાડ્યું. એ રાવણ રૂપી કામને તમારે દબાવો હોય તો 14 વર્ષનો વનવાસ તમને પણ આવશ્યક છે, આપણને પણ જરૂરી છે. રામચંદ્રજી આપણને શીખવાડ્યું છે. 51 ન થાય તોય વનમાં જ રહેવું જોઈએ. 51 ની ગણતરી કરવામાં, ગણતરી કોણ કરે? ગણતરી એવી નહીં કરવાની. તો એ શું કે છે કે વૈરાગ્ય બોધક, એ તો આગળ નામ આવી રહ્યું છે, વૈરાગ્ય બોધક. સર્વ વસ્તુઓમાં વૈરાગ્યનો ઉપદેશ કરનાર ભગવાન શ્રી રામ વનવાસ જઈને આપણને જીવને પણ ઉપદેશ કરી રહ્યા છે વૈરાગ્યનો, કે જીવનમાં પણ એવો વૈરાગ્ય રાખો. હું ભોગવી લઉં, હું કરી લઉં એવો ભાવ ન રાખો. એક ક્ષણમાં વનવાસ ચલો, હસ્તે મોડે નીકળી ગયા, એવી તૈયારી જીવનની હોવી જોઈએ આપણે. એવો આપણો નિર્મોહી મન અનાસક્ત ભાવથી રહેવું જોઈએ. રહી રહ્યા છે તો રહી રહ્યા છે, નીકળી ગયા તો નીકળી ગયા, જેવી જેવી પરિસ્થિતિ. એમ વૈરાગ્ય બોધક શ્રી પ્રભુ છે આપણને. અને અનન્ય સાત્વિક સ્થાન બોધક, વૈરાગ્ય બોધક અને અન્ય નહીં, શુદ્ધ જે સાત્વિક જે વન છે એમાં નિવાસ કરવાનો બોધ આપનાર એ શુદ્ધ સ્થાન છે, કે જ્યાં વિષય વિલાસ આપણને નથી મળતું. એ વન છે, એ તપસ્થલી છે, એમાં રહેવું જોઈએ આપણે, એ રીતે રહેવું જોઈએ. એ આપણને બોધ અહીંયા રામચંદ્રજી આપણને કરી રહ્યા છે. તે દરમિયાન આપે અહલ્યા જે પુષ્ટિકાર્ય કર્યું, અહલ્યા દુઃખ હારી, ગૌતમ મુનિના પત્ની અહલ્યાનું દુઃખ દૂર કર્યું. ગોસ્વામી, ગો નામનો જે ભીલરાજનો સ્વામી હતો, કેવટ, એને શરણે લીધો. આ બધા આપે પુષ્ટિકાર્ય કર્યા છે. અહલ્યા દુઃખ હારી, ગોસ્વામી. અને આ દરમિયાન લક્ષ્મણજી સાથે ને સાથે છે, સલક્ષ્મણ, લક્ષ્મણ સાથે. એટલે સુમિત્રાએ પોતાના બંને પુત્ર, એક રામચંદ્રની સેવામાં, એક ભરતજીની સેવામાં, શત્રુઘ્ન ભરતની સેવામાં, અને લક્ષ્મણજી રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન, એવા જ બોલીએ છીએ ને આપણે, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. લક્ષ્મણજી રામચંદ્રની સેવામાં, શત્રુઘ્ન ભરતની સેવામાં. એમ સુમિત્રાએ પોતાના બંને પુત્રને બંનેની સેવામાં મૂકી દીધા. કેવટ, હા, એના સ્વામી થયા. ગુ ભીલરાજ હતો ને, એના આપે પાલક, એ રક્ષા કરીને શરણે લીધો આપે, એ ગોસ્વામી. તો ભાઈ, મોટા ભાઈ જે છે પિતા સમાન છે,
અને ભાભી માતા સમાન છે એ અહીંયા આપણને આદર્શ દેખાડ્યું છે. લક્ષ્મણજી હંમેશા ભગવાન શ્રી રામ અને સીતાજીને પોતાના માતા પિતા તરીકે માન્યા છે, સદા સાથે રહે, સદા એમને સેવામાં રહ્યા છે. તો એ તમારે સલક્ષ્મણ. પછી ચિત્રકૂટમાં આપે વાસ કર્યો. ચિત્રકૂટ પ્રિય સ્થાન, ચિત્રકૂટ આમનું પર્વત છે જે આપનું પ્રિય સ્થાન છે, ત્યાં બિરાજ્યા છે. તો તુલસીદાસજીનું પણ એ પ્રિય સ્થાન છે. ભગવાન સ્વામી રામજી ત્યાં બિરાજે છે. દંડકારણ્ય પાવન, દંડકારણ્યમાં આપે એને પવિત્ર કર્યું અને ત્યાં જ આપે ઋષિઓને વરદાન આપ્યું કૃષ્ણાવતારમાં તમને સ્ત્રી ભાવનું તમને ફલ મળશે. તો એ દંડકારણ્યમાં જ આપ્યું છે, દંડકારણ્ય પવિત્ર કર્યું છે. સરભંગ સુતીક્ષ્ણાદિ પૂજિત, સરભંગ અને સુતીક્ષ્ણ એ મુનિઓનું નામ છે જેમના દ્વારા પૂજાયેલા ભગવાન શ્રી રામ. આ દંડકારણમાં બે ઋષિઓ છે મુખ્ય, સરભંગ અને સુતીક્ષ્ણ. આદિમાં બીજા ઋષિઓ લેવા, દંડકારણમાં ઘણા બધા ઋષિઓ હતા ને, 16,000 ઋષિઓ હતા. તો આદિમાં બધા લેવા, એ બધા દ્વારા જેમની પૂજા થયેલી છે એવા શ્રી રામ. અગસ્ત્ય ભાગ્યભૂ, અગસ્ત્ય મુનિના આશ્રમમાં પધાર્યા અને આપણું ભાગ્ય વર્ધન કર્યું એવા શ્રી રામચંદ્રજી. ત્યાંના ઋષિઓએ પ્રાર્થના કરી કે અમને તો અહીંયા અસુરોનો ઘણો ત્રાસ છે, અમે અમારું યજ્ઞ યજ્ઞાદિ કાર્ય નથી કરી શકતા. તો ઋષિ સંપ્રાર્થ કૃતિ, ઋષિઓએ જે પ્રાર્થના કરી છે રાક્ષસોને મારવાની, એ રીતે એમનું કાર્ય કરનારા ભગવાન શ્રી રામ. અને તે વખતે એમણે વિરાટ વધ પંડિત, વિરાટ નામના, તે વખતે ઋષિઓની પ્રાર્થનાથી આપે બધા ત્યાંના પણ રાક્ષસોનો સંહાર કર્યો અને ઋષિ મુનિઓને શાંતિ અપાવી, યજ્ઞ નિર્વિઘ્ન કર્યું. જેમ ત્યાં વિશ્વામિત્રના આશ્રમમાં વધાર્યા તેવી રીતે અગસ્ત્ય મુનિના આશ્રમમાં પણ આપે બધા ઋષિ મુનિઓને ભય રહિત કર્યા. વિરાટ વધ પંડિત, વિરાટ નામનો જે રાક્ષસ હતો એનો પંડિત એટલે એને મારવામાં હોશિયાર. છીણ સુપર્ણખાના, સુપર્ણખા એ રાવણની બહેન હતી, એનું છિન્ન, એનું નાક છેદી નાખ્યું. નાક છેદી નાખનાર રામચંદ્રજી. અને એની દુશ્મનાવટ રાવણને થઈ, એની બહેનનું નાક છેદન કર્યું, અપમાનિત કર્યું, એનું દુશ્મનાવટ રાવણને થઈ. અને જયારે સુપર્ણખાનું આ રીતે અપમાન કર્યું ત્યારે ખરદૂષણ નામના અને બીજા 14,000 ત્યાં રાક્ષસો આવ્યા. એ બધા રાક્ષસોનો સંહાર જે છે તે ભગવાન રામે કર્યું છે ત્યાં. તો ખરદૂષણ ઘાતક, ખર અને દૂષણ નામના રાક્ષસોનો હરનાર ભગવાન શ્રી રામચંદ્રજી. એના પછી એક બાણ હતો અનેક સહસ્રબલ રાક્ષસો. એક બાણ હતો, એક બાણથી અનેક જે સહસ્ર રાક્ષસોને નું બલ છે. એક બાણ હતો અનેક સહસ્રબલ રાક્ષસો એટલે હજારો રાક્ષસોને એક જ બાણ વડે આપ નાશ કરનાર. એક બાણ વડે 1000 રાક્ષસોને મારી નાખનાર. તો એ આપણું સામર્થ્ય બતાવે છે. 1000 ગણું બળ એક જ બાણમાં છે. તો ત્યાં ઘણા બધા રાક્ષસોનો સંહાર કર્યો આપે. સુપર્ણખાનું કર્યું એટલે બધા જ રાક્ષસો આવશે ને બદલો લેવા માટે. આ વાત રાવણને ખબર પડી એટલે રાવણે એનું અપમાનનો બદલો લેવાનો વિચાર કર્યો અને રાવણ મારીચને લઈને, મારી એટલે સુવર્ણના મૃગને લઈને અને સીતાજીનું હરણ કરવા માટે આવ્યો.
તે વખતે સીતાજીને મૃગ મેળવવાની ઈચ્છા થઈ, મૃગની પાછળ દોડ્યા છે. ત્યારે રામ પણ પાછળ પધાર્યા. આ બાજુ રાવણ એ મૃગને લેવા ગયા સીતાજીના આગ્રહથી. સીતાજી એકલા રહ્યા તો રામે જાણે જોઈને એને થોડો જવા દીધો, મારી પેલા સુવર્ણ મૃગને. કેમ કે સુવર્ણ મૃગની ઈચ્છા શું હતી? રામચંદ્રજીના મુખામનું દર્શન કરવું. એટલે અમે થોડો એને જવા દીધો અને આરામથી એને માર્યો, એની ઈચ્છા પૂર્ણ કરવા માટે. તો મારી જ ઘાતી પાછું નામ આવ્યું, મારી જ ઘાતી. આ બાજુ રાવણે સીતાજીનું હરણ તો કર્યું, પણ એ સીતાજી કયા? તો કે અહીંયા નામ શું કે નિયત સીતા સંબંધ શોભન. રાવણે સીતાજીનું હરણ કર્યું જ નથી. એ તો માયિક સીતા હતા, માયાથી બનેલા સીતા હતા, એનું રાવણ હરણ કરી ગયો. રાવણ સીતાજીનો સ્પર્શ પણ ન કરી શકે. એ સીતાજી તો અગ્નિએ રાખેલા પોતાની પાસે, અને જે છાયારૂપ સીતા હતા, માયિક સીતા, એનું હરણ રાવણ કરી ગયો. પછી જયારે પાછા આવ્યા રાવણને મારીને, ત્યારે એ જે સીતાજી હતા એ પાછા અગ્નિમાં જ મળ્યા, અને અગ્નિએ પાછા સાચી રાખેલા જે સીતાજી એ રામચંદ્રને પાછા આવ્યા. એટલે આ સીતાજી તો રામચંદ્રની પાસે જ છે. સીતાજીનો વિયોગ થયો જ નથી રામચંદ્રજીને. નિયત સીતા, નિયત સીતા એટલે કે સદા સંબંધ, સદા સાથે રહેનાર, નિયત સીતા સંબંધ, નિરંતર ભગવાનની સાથે જેમનો સંબંધ છે, અને એવા શોભાયમાન ભગવાન. સીતાજી ક્યારે છૂટા પડ્યા જ નથી ભગવાનથી. શ્રી મહાપ્રભુજીએ આ ભાગવતાર્થ પ્રકરણમાં આનો ખુલાસો કર્યો છે કે ઓરિજિનલ સીતાજી તો ત્યાં જ હતા. હા, તો આ મહાપ્રભુજી ખુલાસો કર્યો છે એનો. અને અહીંયા પણ જો નામમાં પણ આ વાત બતાવી છે. આ નામનો પાઠ આપણે કરો તો નિયત સીતા સંબંધ શોભનનો મતલબ શું? એ નિરંતર એ સીતાજી તો ભગવાનની સાથે શોભી રહ્યા છે, એ છૂટા પડ્યા જ નથી. એ તો છાયા સીતા કયા હતા, એમની છાયા રૂપથી જે માયિક સીતા હતા, એના જેવા દેખાવાળા, એને રાવણ હરણ કરી ગયા. તો પછી ઠાકોરજીએ જે રુદન કર્યું સીતાજીની શોધમાં, એ શું હતું કે સીતા વિયોગ નાટ્ય. એ તો કેવળ નાટક જ હતું. સીતા વિયોગ નાટ્ય, એ તો કેવલ નાટક જ હતું. કેમ? સીતાજી તો સદા લક્ષ્મીજીનું સ્વરૂપ છે, રામચંદ્ર વિષ્ણુનું સ્વરૂપ છે, સદા એમના પ્રભુના હૃદયમાં જ બિરાજે છે, ક્યારેય અલગ થતા જ નથી લક્ષ્મીજી તો. એ છાયારૂપ જે સીતાનું હરણ રાવણ કરી ગયો, આ સીતાજીનો યોગ થયો જ નથી. આ તો કેવલ લોકમાં દેખાડવા માટે આપે નાટક કર્યું. સીતા વિયોગ નાટ્ય, લીલા છે ભગવાનની. તે વખતે રાવણ જયારે લઈ જતો હતો છાયા સીતાને, ત્યારે જટાયુ ભગવાનના ભક્ત હતા, ગીધ, એને યુદ્ધ કર્યું ભગવાન રાવણ સાથે, પણ અંતે એ હારી ગયો, એને પાંખ કાપી નાખ્યા અને રાવણ તો લઈ ગયો. અને આ જટાયુ એ રસ્તામાં રામચંદ્રજીને મળ્યો અને એમણે આ બધી વાત એમણે કરી. ત્યારે જટાયુને મોક્ષ આપે રામચંદ્રજી આપ્યું. જટાયુ વધ મોક્ષ હતા. સબરી પૂજિત રસ્તામાં ત્યાં જટાયુ વધ મોક્ષ હતો. હા, પક્ષી એમાં બી મોક્ષ આપનારા એ તો પુષ્ટિ કાર્ય છે ને. પક્ષીને મોક્ષ કેવી રીતે મળી શકે? મર્યાદામાં તો ના મળી શકે. આ પુષ્ટિ કાર્ય છે. સબરી દ્વારા પૂજિત ઠાકોરજી, સબરીને ફલદાન કર્યું, એ પુષ્ટિ કાર્ય છે. સબરી પૂજિત. ભક્ત હનુમત પ્રમુખાવ્રત,
બધા ભક્તોથી આવૃત્ત થયેલા વીંટાયેલા શ્રી રામચંદ્રજી, એમાં હનુમાનજી પ્રમુખ ભક્ત છે. તો હનુમાનજી જેવા પ્રમુખ ભક્તથી મુખ્ય છે એવા ભક્તો વડે વીંટલાયેલા ભગવાન શ્રી રામ. તો રામચંદ્રજી હવે સીતાજીને પાછા લાવવા છે, તો ત્યાં બધા દેવતાઓ ઠાકોરજીની સેવામાં વાનર રૂપથી આવ્યા. જેટલા બી દેવતાઓ હતા એ બધા વાનર બન્યા અને પ્રભુની સેવા માટે પધાર્યા છે. તો એમની સેવા સ્વીકારવા માટે આપણે શું લાગે છે કે બધા વાંદરાઓની સહાય લીધી. એકચ્યુઅલી સહાય નથી લીધી, એમને સેવાનો અવસર પ્રદાન કર્યો. કે દેવતાઓને સ્વર્ગમાં કોઈ દિવસે સેવા મળે ઠાકોરજીની? સ્વર્ગમાં કોઈ દિવસે દેવતાઓને પ્રભુ સેવાનો અવસર પ્રાપ્ત થતો નથી. એ તો અહીંયા એમના અહોભાગ્ય કે રામાવતાર થયો તેમને પ્રભુની સેવાનો લાભ થયો. તો એ સેવા પણ એમને આપી છે પ્રભુએ. ભક્ત હનુમત પ્રમુખાવૃત અને પોતાનું સામર્થ્ય ત્યાં દેખાડ્યું સુગ્રીવ વગેરેને કે દુંદુભ્ય અસ્થિ પ્રહરણ, દુંદુભી નામનો દૈત્યના હાડકા એક પગના અંગૂઠાથી આપે કેટલા ગાઉ દૂર ફેંકી દીધું, એવું સામર્થ્ય આપે બતાવ્યું. અને સપ્તતાલ વિભેદન, 7 તાલના જે વૃક્ષો હતા એક જ બાણથી વિધી નાખ્યું એવા ભગવાન શ્રી રામ, એવું સામર્થ્ય બતાવ્યું. એટલે સુગ્રીવને થયું કે નહીં, આ તો ભગવાન છે, આ કોઈ સામાન્ય પુરુષ નથી લાગતા, એવું સુગ્રીવને થયું. પછી સુગ્રીવને પણ રાજ્ય અપાયું છે. કેમ કે એમનો મોટો ભાઈ જે વાલી હતો એને અન્યાયપૂર્વક એનું રાજ્ય લઈ લીધેલું અને એની પત્નીને પણ કિડનેપ કરી હતી. તો ભગવાને એને ન્યાય અપાવ્યો અને સુગ્રીવનું રાજ્ય એને પાછું અપાવ્યું. વાલીનો વધ કર્યો છે. સુગ્રીવ રાજ્યદ, સુગ્રીવને કિષ્કિંધા નગરીનું રાજ્ય અપાવનાર અને વાલી ઘાતી, વાલી વાનરનો નાશ કરનાર ભગવાન શ્રી રામ. પછી આપણે ખબર પડી કે એ તો લંકામાં સીતાજી પધારી ગયા છે, તો સમુદ્ર ઓળંગવો પડશે. તો ઠાકોરજી કીધું કે સમુદ્રને જો શોષણ કરી જવું, એવા ક્રોધિત થયા સમુદ્ર ઉપર. તો સાગર શોષણ, સાગરને શોષણ કરનાર એવા ભગવાન. ત્યારે સમુદ્ર આપણી સેવામાં આવ્યો કે ના એવું ન કરો આપ, તો બહુ અનર્થ થઈ જશે, આખું સાગર શોષાઈ જશે. તો એ રસ્તો બતાવ્યો કે આપ જે આપના નામથી જે પથ્થરો મૂકશો એનું આખું અહીંયા સેતુ બની જશે અને આ પછી આનંદથી આપની વાનર સેના સાથે લંકા ઉપર ચડાઈ કરજો, એમ સમુદ્રે કીધું. તો સેતુ બંધન કરતા ફરી પુષ્ટિ કાર્ય પ્રગટ થયું. સેતુ બંધન કર્યું. તે સેતુ બંધ કરતા સમુદ્રમાં આખું સેતુ પુલનું બાંધનાર. તો રામ નામ જેનું મહિમા એવું છે કે આ સંસાર સાગરને આપણે તરી શકીએ છીએ આ પુલથી. બાકી તો બીજો કોઈ પુલ આપણી પાસે નથી. આ તો સાગરની વાત છે જ. આ સંસાર સાગરને કેવી રીતે તરશો, એમાં કેવી રીતે ચાલીને જશો? તો રામ નામથી તમે એ સાગરને ઓળંગી શકો છો. એ પણ ઠાકોરજીએ રામ નામનો મહિમા અહીંયા સિદ્ધ કર્યો છે સેતુ બંધ કરતા. અને ત્યાં પછી રાવણનું વધ કર્યો છે. વિભીષણને રાજ્ય અપાવ્યું છે. વિભીષણ હિતપ્રદ, વિભીષણને કલ્યાણ અને ભક્તિનું પ્રદાન કરનારા ભગવાન શ્રી રામ. અને રાવણ આદિ શિરચ્છેદી, રાવણ જેમાં મુખ્ય છે. રાવણ આદિમાં પછી બધા જ અસુરો લીધા, કુંભકર્ણ વગેરે જે બી દુષ્ટ હતા બધાનો સંહાર આપે કર્યો, શિરનો છેદન કર્યું એવા રામચંદ્રજી. અને રાક્ષસ અગૌ નાશક, રાક્ષસોના સમુદાયનો આપે નાશ કર્યો. હવે જો રાવણનો વધ કરવો હોત તો રામચંદ્રજી ત્યાં અયોધ્યામાં રહીને પણ કરી શક્યા હોત. ન કરી શકાય એવું નથી. ભગવાન તો સર્વ સમર્થ છે. સંકલ્પ માત્રથી કોઈનો વધ કરી શકે છે. એવી કઈ તકલીફ નથી કે આપણે આટલું બધું પરિશ્રમ લેવું પડે. જે સંકલ્પ માત્રથી અનેક અસંખ્ય બ્રહ્માંડ ઉત્પન્ન કરી શકતા હોય એને રાવણને મારવા માટે આવો ઉદ્યમ કરવાની શું જરૂર છે? પણ આ ઉદ્યમને બહાને એમને અનેક કાર્ય કરવા હતા. કેટલા ભક્તોનો ઉદ્ધાર કરવો હતો, કેટલા અસુરોનો સંહાર કરવો હતો, ઋષિઓની રક્ષા કરવી હતી અને દેવતાઓની સેવા સ્વીકારવી હતી. વાનર રૂપથી દેવતાઓ પ્રગટ થયા હતા. અને ત્યાં વિભીષણનું પણ
ભક્તિનું દાન કરવું. તો વિભીષણ તો લંકામાં છે ને, એને કેવી રીતે ભક્તિનું દાન કરત? લંકામાં જયા વગર એને પણ ભક્તિનું દાન કરવું હતું. તો આ બધા કાર્યો હતા જેના માટે આપે આ બધું ઉદ્યમ કરવું. એવા રાવણનો વધ એક પ્રયોજન નથી, એના માટે કઈ લંકા જવાની જરૂર નથી ભગવાનને. તો આ બધા મુખ્ય કાર્ય આપે કર્યા. અને સીતા અભય પ્રદાતા, સીતાજીને અભયતાનું દાન, ભય દૂર કર્યો સીતાજીનો, જે અહીંયા બતાવ્યું છે. ત્યાં 14 વર્ષ પૂરા થયા અને ભગવાન પુષ્પક વિમાનમાં અયોધ્યા પધાર્યા છે. પુષ્પક આગમન ઉત્સુક, પુષ્પક વિમાન બેસીને અયોધ્યા જવામાં ઉત્સાહ પ્રદાન કરનાર એવા ભગવાન શ્રી રામ પુષ્પક આગમન ઉત્સુક. કેમ સીતાજીને પાછા અશોક વાટિકામાંથી પાછા પધરાવ્યા ને. અયોધ્યાપતિ, અયોધ્યાનું આપણે રક્ષા કરી છે અને સમસ્ત અયોધ્યાવાસીને અત્યંત અલૌકિક આનંદની પ્રાપ્તિ કરાવી. અત્યંત સર્વલોક સુખપ્રદ, સર્વલોકોને અત્યંત સુખ આપનાર. હવે એમને કોઈ ચિંતાની જરૂર નથી કે રામચંદ્રજી જેવા અમારા સ્વામી હોય પછી અમારે શેની ચિંતા. એટલે એમ કહેવાય છે કે એ રામ રાજ્યમાં બધા એટલા સુખી હતા કે કોઈને કઈ દુઃખ તો નહોતા જ આવતા, પણ કોઈને એવી ઈચ્છા હોય કે મૃત્યુ ન આવે તો ના આવે. એવા ઈચ્છાધારી લોકો, મૃત્યુની પણ ઈચ્છા નથી કે મૃત્યુ ના આવે, પૂછી ના આવે, હા પાડો તો આવે તો ન આવે, એવો અત્યંત અલૌકિક આનંદ. હા, તો અયોધ્યામાં બધા જ લોકોને આ પ્રકારનું સામર્થ્ય હતું. અયોધ્યાવાસીમાં બધાને આવું સામર્થ્ય ભગવાને આપ્યું હતું. તો આ પુરુષોત્તમ વગર તો આ પોસિબલ નથી ને. એવું રામચંદ્રજીએ રામ રાજ્ય આખું કર્યું. ત્યાં તમારો 10મો અધ્યાય અહીંયા પૂરો થાય છે. અત્યંત સર્વપ્રથમ ભાગવત 10મો અધ્યાય અહીંયા પૂરો થયો. એના પછી 11મા અધ્યાયની અંદર થોડી કથા આવી છે, જેમાં જે અશ્વમેઘ યજ્ઞ ભગવાને કર્યા. 10મો અધ્યાય પૂરો થયો. 9મા સ્કંદનો 10મો અધ્યાય પૂરો થયો. આમ કેમ કરો છો? મેં પહેલા જ કીધું કે 9મા સ્કંદમાં 10, 11 અને 12 3 અધ્યાયમાં ભગવાન શ્રી રામચંદ્રનું ચરિત્ર છે. અત્યાર સુધી જે મેં કથા કહી હવે 10મા અધ્યાયની કથા કહી બધી. હવે 11મો અધ્યાય. એમાં એક કથા ત્યાં આવી છે 11મા અધ્યાયમાં કે પ્રભુ જે છે તે પ્રભુએ અશ્વમેઘ યજ્ઞ કર્યું ત્યારે સર્વસ્વ દાન પોતાનું બ્રાહ્મણોને કરી દીધું. ખાલી પહેરેલા કપડા જ રાખ્યા. ત્યારે કે અમારા તો બધું જ ઈષ્ટ બ્રાહ્મણ જ છે મારા તો, એમ રામચંદ્રજીએ સીધું. બ્રાહ્મણો કીધું ઓહો અમારા માટે આટલો ભાવ અમારા સ્વામીને છે. તો બ્રાહ્મણોએ બધું પાછું આપ્યું કે અમને કોઈ વસ્તુની જરૂર નથી, અમે તો અમારા માથે આ બિરાજો ને એ જ અમને જરૂર છે. એવું ત્યાં આખો પ્રસંગ બહુ સુંદર છે. ત્યાં પછી પેલી વિચિત્ર ઘટના પણ એમાં આપી છે 11મા અધ્યાયમાં કે જેમાં પેલા ધોબીનો જે વ્યંગાત્મક જે વાક્ય હતું જેના કારણે પ્રજાની અંદર પણ એવો ભાવ જાગે કે ભાઈ સીતાજીને મેં રામચંદ્રજી રાખ્યા હું તને નહીં રાખું, એમ ધોબીની સ્ત્રી એને મેણો માર્યો. તો એ વાત રામચંદ્રજી કીધું કે નહીં, રાજા તરીકે આદર્શ સ્થાપવું હોય તો પ્રજાના મનમાં આ પ્રકારનો ભાવ પણ ન રહેવો જોઈએ. એટલા માટે સીતાજીને પણ એમણે ત્યાગ કર્યો. એ આખું પ્રસંગ ત્યાં આપ્યું છે. તો એમાં બી ત્યાં ભાગવત પ્રકરણમાં મહાપ્રભુજી બતાવ્યું છે કે બીજા પુરાણમાં કથા આવે છે કે સીતાજી જયારે બાળપણમાં રમતા હતા ત્યારે પોપટ અને મેનાને પકડ્યા હતા અને એમાં મેના મરી ગઈ અને પોપટે શોકથી શ્રાપ આપ્યો કે જેમ મારા પતિએ ત્યાગ કર્યો એવી રીતે તમારો પતિ પણ તમારો ત્યાગ કરશે. તો આ જે પોપટ મર્યો તે અયોધ્યામાં ધોબી થયો. આમાં એ નથી આપ્યું, આ ભાગવત પ્રકરણમાં આપેલું છે. તો એ આખું એક ભૌતિક ઘટના ત્યાં બતાવી છે એ રીતે. બાકી તો
આવી લૌકિક રીતિ પણ ઠાકોરજી પ્રગટ કરી. પછી સીતાજીએ જે છે એ પોતાના બે પુત્રોને જન્મ આપ્યો વાલ્મીકીજીના આશ્રમમાં. લવ અને કુશ, અને વાલ્મીકીજીને જ એમણે સોંપ્યા હતા એ બંને. એમાં એ બી ત્યાં કથા આવી છે. હવે અહીંયા બીજું નામ છે મથુરાપુર નિર્માતા, મથુરાપુરનું નિર્માણ કરનારા. તો મથુરા એટલે શત્રુઘ્ન સ્વરૂપથી રામચંદ્રજીએ મથુરા એટલે મધુવનમાં મથુરાની નગરી આવેલી છે એનું નિર્માણ આખું કોણે કર્યું? શત્રુઘ્ને. પહેલા મથુરા નગરી ત્યાં હતી નહીં, શત્રુઘ્ને આખી મથુરા નગરી, આપણે મથુરામાં જઈએ છીએ ને એ નગરી ઉભી કરી છે. એવા સુકૃતજ્ઞ સ્વરૂપતા સુકૃત્ય સ્વરૂપ આપનાર, સારી કૃતિને જણાવનાર ભગવાન છે. ભગવદીઓને પોતાના સ્વરૂપ દર્શન આપ પ્રભુ કરાવે છે. ભગવદીઓના બધા જ કૃત્યોને આપ જાણે છે, સારા કૃત્યોને. એવા ઠાકોરજી છે. અને એવા ભગવાન જે છે તે જનક જ્ઞાન ગમ્ય, પોતાની જે પ્રજા છે એને રાજા પિતાની માફક આપ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. એટલે પ્રજા મારી સંતાન છે એ રીતે આપ પાલન કરતા. જનકો જ્ઞાન ગમ્ય, જનક એટલે પિતા, પિતારૂપી જ્ઞાનથી જે પ્રાપ્ત કર, જ્ઞાન આપનાર એવા ભગવાન. તો એવી રીતે આપણે પાલન કર્યું પ્રજાનું કે જાણે પિતા જ ના હોય એવી રીતે, જેના કારણે રામચંદ્રજી અને એમનું કુલનું, રઘુકુલનું ઐશ્વર્ય અને યશ સર્વભૂમિમાં પાતાળ સુધી ફેલ્યો. અહિલાંત પ્રકટા શ્રુતિ, અહિલ એટલે પૃથ્વી, પૃથ્વીના અંત સુધી એમની શ્રુતિ એટલે કીર્તિ ફેલાઈ ગઈ. એવા રામચંદ્રજી કેવલ ભૂમંડળમાં જ નહીં પણ પાતાળ સુધી એમનું બધા યશોગાન કરે છે. એવું પવિત્ર આ સુંદર ભગવાનનું ચરિત્ર છે. એવા ભગવાનને શરણે આપણે જવું જોઈએ એવો પ્રાર્થના ગોપીનાથ પ્રભુચરણે આપણે કરી છે. 12મા અધ્યાયમાં આખા રઘુવંશમાં દેવતાઓએ ભગવાનના કુલની સેવા માટે અવતાર ધારણ કર્યો. તો આખા રઘુવંશમાં કયા કયા રાજાઓ થયા એનું આખું વર્ણન છે. એ શા માટે આપ્યું છે કે ત્યાં દેવતાઓએ સેવા માટે જન્મ લીધો છે. દેવતાઓમાં સપ્તગુણ પ્રધાન છે એટલે સપ્તગુણથી જ્ઞાન થાય. તો આખું 12મો અધ્યાય જ્ઞાન રૂપ છે અને 11મો અધ્યાય ભક્તિ રૂપ છે. કેમ કે ઠાકોરજી એવી રીતે પ્રજાને પાલન કર્યું કે બધાને પ્રભુમાં ભક્તિ થઈ અને બધાને ઠાકોરજીએ પોતાનું વૈકુંઠની પ્રાપ્તિ કરાવી. એ ભક્તિ રૂપ છે. અને 10મો અધ્યાયની અંદર ઠાકોરજીએ પોતાની કાર્યશક્તિ પ્રગટ કરી, ક્રિયાશક્તિ, એમાં કર્મ પ્રધાન રાખ્યું. એવી રીતે આ 3 જે અધ્યાય છે એમાં ક્રિયાશક્તિ, ભક્તિ અને જ્ઞાન શક્તિ એમ 3 શક્તિ રામચંદ્રજી પ્રગટ કરી છે આ 3 અધ્યાયની અંદર. એમ આખા ભાગવતના અંતર્ગત સંક્ષેપમાં રામાયણ આપણે આ રીતે કરી શકીએ. તો આપણે જો એ પછી આગળના નામ અહીંયા પૂરું થઈ ગયું, રામચંદ્રજી પૂરું થયું.